વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે બ્લેક બકમાં પાઠ નંબર 2 જલેબી તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી કે પાઠમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો કે વિરોધી શબ્દને લખવા કે નોંધ રાખવી. સારું, તો હવે હું વધારે કે વિશેષ વાત નહીં કરું અને પાઠની શરૂઆત કરીશ. જલેબી. I was in 5th standard at the government school. ગવર્મેન્ટ સ્કૂલ એટલે કે સરકારી સ્કૂલ. સરકારી સ્કૂલમાં હું 5મા ધોરણમાં હતો. વન ડે, એક દિવસ, આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ ધ 4 રૂપીસ ઇન માય પોકેટ. હું મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈ અને સ્કૂલે ગયો. ટુ પે, ચૂકવવા માટે, સ્કૂલ ફીસ, સ્કૂલની ફી ચૂકવવા માટે. હું 4 રૂપિયા મારા ખિસ્સામાં રાખીને કે મૂકીને ગયો. વેન આઈ ગોટ ધેર, જ્યારે હું ત્યાં પહોંચ્યો, આઈ ફાઉન્ડ ધેટ એટલે કે જોવામાં આવવું કે ખ્યાલ આવવો. વેન આઈ ગોટ ધેર, આઈ ફાઉન્ડ ધેટ, જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ટીચર હુ કે જે, કલેક્ટ ધ ફીસ, શિક્ષક કે જે ફીસ એકત્ર કરી રહ્યા હતા, માસ્ટર ગુલામ મોહમ્મદ સાહેબ, વોઝ ઓન લીવ, તેઓ રજા પર હતા. જે શિક્ષક સ્કૂલની ફી એકત્ર કરવાના હતા ને તે જ શિક્ષક ગેરહાજર હતા. ઓન લીવ, ગેરહાજર હોવું. તેનું સમાનાર્થી થાય એબસન્ટ અને એનું વિરોધી થાય પ્રેઝન્ટ. એન્ડ સો, તેથી, ફીસ વુડ બી કલેક્ટ ધ નેક્સ્ટ ડે, તેથી આવતીકાલે કે પછીના દિવસે ફી એકત્ર કરશે. ઓલ થ્રુ ધ ડે, આખો દિવસ. ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ, આખો દિવસ સિક્કાઓ એકદમ શાંતિપૂર્વક કે સાદગીપૂર્વક ખિસ્સામાં બેઠા હતા. બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર, જેવી સ્કૂલ પૂરી થઈ, એન્ડ આઈ વોઝ ઓન માય વે, હું મારા ઘરના રસ્તા તરફ હતો, તો ધે બિગેન ટુ સ્પીક, તે જે સિક્કાઓએ બોલવાનું શરૂ કર્યું. ઓલ રાઇટ, બરાબર છે. કોઈન ડોન્ટ ટોક, સિક્કાઓ વાત નથી કરતા, એ બરાબર છે. પણ ધે જિંગલ, તેઓ રણકાર કરતા હોય છે. તેઓ બોલે નહીં, પણ તેઓ રણકાર કરતા હોય છે. ઓર અથવા ગો ખનક ખનક, અથવા તે જે સિક્કાઓ ખનક ખનક એવો અવાજ કરતા હોય છે. બટ ધેટ ડે, તે દિવસે, ધે એકચ્યુઅલી સ્પોક, એકચ્યુઅલી એટલે કે ખરેખર, સ્પોક એટલે કે બોલવું. ખરેખર તે દિવસે સિક્કાઓ બોલ્યા હતા. એકચ્યુઅલીનું બાળકો રિયલ થાય અને સ્પોકનું બાળકો અટર્ડ થાય, અટર્ડ. UTTERED, અટર્ડ, બોલવું.
વન કોઈન સેડ, એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ, એક સિક્કાએ લેખકને પૂછ્યું કે વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધ ધોઝ ફ્રેશ હોટ જલેબી, તમે આ ગરમા ગરમ અને તાજી એવી જલેબી વિશે તમે શું વિચારી રહ્યા છો? જલેબીસ આર મીન ટુ બી ઇટન એન્ડ ઓનલી ધોઝ વિથ મની, આજે પૈસા દ્વારા કે પૈસાથી જલેબી ખવાય છે. જલેબીસ આર મીન ટુ બી ઇટન, જલેબી ખવાય છે. એન્ડ ઓનલી ધોઝ વિથ મની, આ પૈસા દ્વારા. ઇન ધેર પોકેટ, તેના ખિસ્સામાં રહેલા પૈસા દ્વારા એ જલેબી ખવાય છે, તેનો તેવો થાય છે. કેન ઇટ ધેમ, આગળ, ખિસ્સામાં રહેલા પૈસા દ્વારા તેને ખાઈ શકાય છે. લુક, જુઓ. હિયર યુ 4 રૂપીસ, આઈ સે ટુ ધેમ, મેં તે જે ચાર એવા જે સિક્કાઓને, ચાર એવા જે રૂપિયાઓને કહ્યું કે આઈ એમ ગુડ બોય, હું સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી, મને તમે ગેરમાર્ગે દોરશો નહીં. મિસગાઈડ એટલે કે ગેરમાર્ગે દોરવું. ઓર અથવા ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, અને એ તમારા માટે સારું પણ ન કહેવાય. આઈ એમ ગુડ બોય, હું સારો છોકરો છું. એન્ડ ડોન્ટ મિસગાઈડ મી, તમે મને ગેરમાર્ગે દોરતા પણ નહીં. ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, એ તમારા માટે સારું ન કહેવાય. બિસાઇડ, બિસાઇડનું બાળકો મોર ઓવર, તેનો અર્થ લખો તદ ઉપરાંત કે આ ઉપરાંત. બિસાઇડ, યુ આર માય ફીઝ મની, તમે મારા ફીઝના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો આજે હું તમને ખર્ચી નાખું તો ધેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ સાહેબ ઇન સ્કૂલ ટુમોરો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો આજે હું તમને ખર્ચી નાખું તો આવતીકાલે હું માસ્ટર ગુલામ મોહમ્મદ સાહેબને મારું મોઢું કેવી રીતે બતાવીશ? ધ કોઈન ડિસલાઇક્ડ, સિક્કાઓને આ વસ્તુ ગમી નહીં. લાઇક્ડ એટલે કે ગમવું, અને ડિસલાઇક એટલે કે ન ગમવું. વોટ આઈ હેડ સેડ, મેં જે કાંઈ કહ્યું તે સિક્કાઓને ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ, તેમાંના સૌ કોઈ સિક્કાઓ એક સાથે કે એક સમયે બોલવાનું ચાલુ કર્યું. ધેર વોઝ સચ ક્લેમર, ક્લેમર એટલે કે ઘોંઘાટ, ખૂબ જ અવાજ, જેને ક્લેમર કહેવાય બાળકો, તેનું નોઇસ થાય સમાનાર્થી. ધેર વોઝ સચ એ ક્લેમર, એટલો બધો ઘોંઘાટ હતો કે સિક્કાઓની અનુસંધાનમાં વાત કરીશ લેખક અહીં આપને કે ધેર વોઝ સચ એ ક્લેમર, કે સિક્કાઓનો એટલો બધો ઘોંઘાટ કે અવાજ આવતો હતો કે પાસર બાય,
પાસર બાય એટલે કે પસાર થતા લોકો. ઇન ધ બજાર, બજાર એટલે કે માર્કેટ, માર્કેટમાંથી પસાર થતા લોકો સ્ટેર્ડ એટ મી, સ્ટેર્ડ એટલે કે એકી નજરે જોવું. સ્ટેર્ડ એટલે કે એકી નજરે જોવું. તેનું બાળકો સમાનાર્થી લખો, ગ્લાન્સ કરી નાખો. GLANCE, ગ્લાન્સ એટલે કે એકી નજરે જોવું. સ્ટેર્ડ એટ મી, તેઓ એકી નજરે મારી સામે જોતા હતા. બજારમાંથી પસાર થતા લોકો એકી નજરે મારી સામે જોતા હતા. એન્ડ માય પોકેટ, અને મારા ખિસ્સા તરફ. આઈ ગ્રેપ્ડ, ગ્રેપ્ડ એટલે કે પકડી રાખવું. ટાઈટ ઓલ ફોર ધેમ, મેં કડક રીતે તે ચારેય રૂપિયાઓને પકડી રાખ્યા હતા. એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ, ફિસ્ટ એટલે કે મુઠ્ઠી. આઈ ગ્રેપ્ડ, ગ્રેપ્ડનું બાળકો સમાનાર્થી કોટ. આઈ ગ્રેપ્ડ ઓલ ફોર ઓફ ધેમ, મેં તેમાંના ચારેય એવા જે રૂપિયાને મારી મુઠ્ઠીમાં કડક રીતે મેં પકડી રાખ્યા હતા. એન્ડ ધેન, અને પછી ધે વેર સાયલન્ટ, તે જે સિક્કાઓ એકદમ શાંત થઈ ગયા. સાયલન્ટનું બાળકો ક્વાઇટ થાય, ક્વાઇટ. બટ આફ્ટર ટોકિંગ એ ફ્યુ સ્ટેપ, થોડા એવા જે ડગલા કે પગલા હું આગળ વધ્યો પછી, આઈ લૂસ્ડ, લૂસ્ડ એટલે કે મુક્ત કરવું. તેનું સમાનાર્થી થાય રિલીઝ થાય. રિલીઝડ એટલે કે મુક્ત કરવું. આઈ લૂસ્ડ માય ગ્રીપ, મેં મારી પકડમાંથી તેઓને હળવેકથી મુક્ત કર્યા. ગ્રીપ એટલે કે પકડ, ગ્રીપ એટલે કે પકડ. ઇમિડિયેટલી, તરત જ. ઓલ્ડેસ્ટ કોઈન સેડ, એક વૃદ્ધ એવા સિક્કાને કહ્યું. ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ, તેમાંના જે જૂના જે સિક્કાઓમાંના એક સૌથી એવા જે જૂના સિક્કાએ લેખકને કહ્યું કે ટેલ મી ઓનેસ્ટલી નાવ, તું મને પ્રમાણિકતાપૂર્વક કહે કે ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ એન્ડ હોટ જલેબી, શું તને આ ગરમા ગરમ જલેબી ખાવાનું તને મન થતું નથી કે? ટેલ મી ઓનેસ્ટલી, તું મને પ્રમાણિકતાપૂર્વક કહે નાવ અત્યારે કે ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ એન્ડ હોટ જલેબી, શું તને કે આ ગરમા ગરમ જલેબી ખાવાનું તને મન થતું નથી કે? એન્ડ ધેન, અને પછી, ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, જો તું અમને આજે ખર્ચી નાખીશ. સ્પેન્ડ એટલે કે વાપરવું કે ખર્ચવું. ઇફ યુ સ્પેન્ડ અસ ટુડે, જો તું અમને આજે ખર્ચી નાખીશ, તો વોન્ટ યુ ગેટ સ્કોલરશિપ મની ટુમોરો, તો આવતીકાલે તને સ્કોલરશિપના તને પૈસા તને મળવાના હતા તો તને છે જ. એન્ડ ધેન, અને પછી, ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, જો તું અમને આજે ખર્ચી નાખીશ, તો વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો, તો આવતીકાલે તને શિષ્યવૃત્તિ માટેના પૈસા મળશે નહીં. સ્વીટ વિથ ધ મની, ફીસ મની, સ્કૂલની આ ફીઝથી મીઠાઈ. એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની,
અને સ્કોલરશિપના પૈસા દ્વારા સ્કૂલની ફી તું ચૂકવી દેજે. સ્કૂલની ફી દ્વારા મીઠાઈ અને સ્કોલરશિપના પૈસા દ્વારા ફીસ ચૂકવી દેજે. What you are saying isn't right. What you are saying isn't right. શું તું જે કાંઈ જે કહી રહ્યો છો, તમે જે કાંઈ જે કહી રહ્યા છો તે સાચું નથી. આઈ રિપ્લાઇડ, મેં જવાબ આપ્યો. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ. જો એ સાચું ન હોય તો એ ખોટું પણ નથી કે. વોટ આર યુ સેઇંગ ઇઝન્ટ રાઇટ. જો એ સાચું ન હોય તો મેં કહ્યું તો એ ખોટું પણ નથી કે. તો લિસન, સાંભળો. આઈ એમ નોટ કોમન ટાઈપ ઓફ બોય. હું સામાન્ય પ્રકારનો છોકરો નથી કે. કોમન એટલે કે સામાન્ય. આઈ એમ નોટ કોમન સોર્ટ ઓફ બોય. હું સામાન્ય પ્રકારનો છોકરો નથી. ધ કોઈન આર્ગ્યુડ. આર્ગ્યુડ એટલે કે દલીલ કરવી. તો સિક્કાઓએ દલીલ કરી. બટ ધેન ધોઝ જલેબી આર નોટ કોમન સોર્ટ ઓફ ધ જલેબી. જો સામાન્ય પ્રકારનો છોકરો ન હોય તો જલેબી પણ સામાન્ય પ્રકારની તો નથી જ. તો ધેર આર ક્રિસ્પ્સ. ક્રિસ્પ એટલે કે કડક, ફ્રેશ એટલે કે તાજી, એન્ડ ફૂલ ઓફ ધ સ્વીટ સિરપ. રસથી એકદમ ભરપૂર અને મીઠાશવાળી. તો ધેય આર ક્રિસ્પ્સ. એ જલેબી પણ કડક છે, તાજી છે અને મીઠા એવા રસથી ભરપૂર છે. સિરપ એટલે કે રસ, એનું લિક્વિડ થાય બાળકો. કોઈન્સવેર. કોઈન્સવેર સો કીન. કીન એટલે કે જિજ્ઞાસા કે આતુર. સિક્કાઓ એટલા જિજ્ઞાસા કે આતુર હતા. ઓન બીંગ સ્પેન્ટ ધેટ ડે. સ્પેન્ટ એટલે કે ખર્ચાઈ જવા માટે. બાળકો કીનનું બાળકો એગર થાય, EAGER. ધ કોઈન વેર સો કીન ઓન બીંગ સ્પેન્ટ ધેટ ડે. સિક્કાઓ તે દિવસે ખર્ચાઈ જવા માટે એટલા બધા આતુર હતા કે જિજ્ઞાસુ હતા. ધેય કેપ અપ ધેર અટેમ્પ. અટેમ્પ એટલે કે પ્રયત્ન. તેનું બાળકો ટ્રાય થાય, TRY. અને કેપ્ટ અપ ચાલુ રાખવું, તેનું બાળકો કન્ટિન્યુ કરી નાખો, કન્ટિન્યુ. તો ધેય કેપ અપ ધેર અટેમ્પ. તેઓએ તેમના પ્રયત્નને ચાલુ રાખે, સિક્કાઓએ, લેખકને લોભાવવા માટે. ફાઇનલી, છેવટે. આઈ રશ્ડ ટુ ધ શોપ. હું દુકાન તરફ દોડી ગયો. બાળકો રશ્ડનું બાળકો દોડી જવું થાય, તેનું લીડ કરી નાખો, LEAD, લીડ. અને ફાઇનલનું બાળકો એટ લાસ્ટ, એટ લાસ્ટ કરી નાખો, એટ લાસ્ટ, ATLAST. ફાઇનલી, છેવટે. આઈ રશ્ડ ટુ ધ શોપ. હું દુકાન તરફ દોડી ગયો. ટેરિફાઈડ આઈ વોઝ. હું ગભરાયેલો હતો. ટેરિફાઈડ એટલે કે ગભરાવું, તેનું અફ્રેડ થાય, અફ્રેડ. ટેરિફાઈડ આઈ વોઝ. હું ગભરાયેલો હતો. બટ ક્વિકલી, ઝડપથી. આઈ ટોલ્ડ ધ હલવાઈ. બટ ક્વિકલી, તરત જ. આઈ ટોલ્ડ ધ હલવાઈ. હલવાઈનો અર્થ થાય બાળકો કંદોઈ, કે જે મીઠાઈ કે ફરસાણ બનાવતો હોય તેને હલવાઈ કહેવાય કે કંદોઈ. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ. મેં તરત જ કંદોઈને કહ્યું, ટુ વેઇટ એ હોલ રૂપીસ વર્થ
વર્થ ઓફ ધ જલેબી. વર્થ એટલે મૂલ્ય અને વેટ એટલે કે ભારોભાર. 1 રૂપિયાના ભારોભાર મને જલેબી આપો. હલવાઈ ઓપન ધ હોલ ન્યૂઝપેપર. હોલ એટલે આખું, ન્યૂઝપેપર એટલે કે છાપું. કંદોએ આખું એવું જે છાપું પાથર્યું કે ખોલ્યું. એન્ડ હીપ્ડ એ પાઇલ ઓફ ધ જલેબી ઓન ઇટ. પાઇલ ઓફ હીપ ઓફ ધ પાઇલ, જેનો અર્થ લખો બાળકો ઢગલો કરવો. અને છાપાની ઉપર જલેબીનો એને ઢગલો કર્યો. આઈ ક્લચડ ધ જલેબી ટુ માય ચેસ્ટ. ક્લચડ એટલે કે પકડી રાખવું, ચેસ્ટ એટલે કે છાતી. મેં જલેબીના તેજે મોટા એવા જે પડીકાને છાતી પાસે પકડી રાખ્યું. એન્ડ રેન ઇન ટુ ધ ગલી, અને ગલી તરફ હું દોડી ગયો. વેન આઈ રીચ ધ એ સેફ કોર્નર, જ્યારે હું સલામત એવા જે ખૂણા પાસે પહોંચ્યો. સેફ એટલે કે સલામત અને કોર્નર એટલે કે ખૂણો. જ્યારે હું સલામત એવા જે ખૂણા પાસે પહોંચ્યો તો આઈ બિગેન ટુ ડિવોર ધ જલેબી. મેં જલેબીની ખાવાની શરૂઆત મેં કરી. ડિવોર એટલે કે ખાવું. ડિવોર એટલે કે ખાવું. આઈ બિગેન ટુ ડિવોર જલેબી. મેં જલેબીની ખાવાની શરૂઆત કરી. આઈ એટ સો મેની જલેબી. મેં જલેબી એટલી ખાધી કે ઇફ એનીવન, જો કોઈ વ્યક્તિ પ્રેસ્ડ માય સ્ટમચ. પ્રેસ્ડ એટલે કે દબાવવું, સ્ટમચ એટલે કે પેટ. તો સ્ટમચનું બાળકોને બેલી કરી નાખો, BELLY. ઇફ એનીવન પ્રેસ્ડ માય સ્ટમચ, જો કોઈ વ્યક્તિ મારા પેટને દબાવે એ લિટલ હળવેકથી, તો જલેબી વુડ હેવ પોપ્ડ આઉટ. પોપ્ડ આઉટ એટલે કે બહાર નીકળવું. માય ઇયર્સ એન્ડ માય નોસ્ટ્રેલ. જો કોઈ વ્યક્તિ મારા પેટને ધીમેથી કે હળવેકથી જો દબાવે નહીં કે, તો મારા કાનમાંથી અને નાકમાંથી બહાર નીકળે. એટલી બધી મેં જલેબી મેં ખાધી. વેરી ક્વિકલી, ખૂબ ઝડપથી. બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ. નેબરહુડ એટલે પડોશના. એન્ટાયર એટલે કે આખા, સમગ્ર. તેનું હોલ કરી નાખો બાળકો, WHOLE. એસેમ્બલ્ડ, ભેગા થવું. સમગ્ર એવી જે શેરીના જે બાળકો ભેગા થઈ ગયા. વેરી ક્વિકલી, ખૂબ ઝડપથી. ઇન ગલી, શેરીમાં. શેરીમાં પડોશના બધા બાળકો ભેગા થઈ ગયા. બાય ધેટ ટાઈમ, તે સમયે. આઈ વોઝ સો પ્લીઝડ. હું એટલો ખુશ હતો કે. પ્લીઝનું બાળકો ખુશ થવું થાય, લખી નાખો. આઈ વોઝ સો પ્લીઝડ with my stomach full of the jalebi that I got into the mood for the some fun. મૂડ એટલે કે મિજાજ અને some fun એટલે કે મજા, આનંદ. I was so pleased with my stomach. મેં જલેબી ખૂબ જ ખાવાને લીધે હું એટલો ખુશ હતો કે, હું એટલો આનંદમાં હતો કે
આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર ધ સમ ફન. હું મજાક કરવાના મૂડમાં આવી ગયો. હું મજાક કરવાના મૂડમાં આવી ગયો કે હું આનંદ કરવાના મૂડમાં આવી ગયો. આઈ સ્ટાર્ટેડ, મેં શરૂ કર્યું. હેન્ડિંગ આઉટ જેલેબીસ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. હેન્ડિંગ એટલે કે હાથોહાથ. મેં મારી આસપાસ રહેલા બાળકોને હાથોહાથ જલેબી દેવાનું શરૂ કર્યું. આઈ ડેસ્ડ, ડેસ્ડ એટલે કે દોડી જવું, ટુ ધ હલવાઈ એન્ડ ધ બોટ ₹1 વર્થ ઓફ ધ જલેબી. આઈ ડેસ્ડ, હું દોડી ગયો, ટુ ધ હલવાઈ, કંદોઈની દુકાન તરફ હું દોડી ગયો, અને આઈ બોટ ₹1 વર્થ ઓફ ધ જલેબી, મેં ₹1 ભારોભાર મેં જલેબી ખરીદી. કેમ બેક, પાછો ફર્યો. સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસીસ. તે જે ઘરો હતા તેની પાસે, ચબૂતરા પાસે હું ઊભો રહી ગયો. લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ ધ જલેબી ટુ ધ ચિલ્ડ્રન. મેં લિબરલી એટલે કે છૂટથી કે મુક્તપણે, ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે કે વહેંચણી કરવી, જલેબી ટુ ધ ચિલ્ડ્રન, મેં બાળકોને છૂટથી પણ મુક્ત રીતે મેં જલેબી વહેંચી. બાય નાવ, પણ હવે, ધેર વોઝ યુઝ મોબ, યુઝ એટલે કે મોટું અને મોબ એટલે કે ટોળું, ઓફ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. હવે મારી આસપાસ બાળકોનું મોટું એવું જે ટોળું હતું. ધ બેગર ટુ લોન્ચ ધ અનએસલ્ટ. ભિખારીઓએ, બેગર્સ ટુ લોન્ચ ધ એસલ્ટ, ભિખારીઓએ, એસલ્ટ એટલે કે હુમલો કરવો, અને લોન્ચ એટલે કે ઝપાઝપીમાં, ભિખારીઓએ ઝપાઝપીમાં મારી પર હુમલો કર્યો. આઈ બોટ જલેબી ફોર રિમેનિંગ, રિમેનિંગ એટલે કે બાકી રહેવું, જેનું થાય બાળકો રેસ્ટ, ટુ રેસ્ટ, REST, રેસ્ટ. આઈ બોટ જલેબી ફોર રિમેનિંગ ₹2 એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ. મેં બાકી વધેલા ₹2 મેં જલેબી ખરીદી અને ડિસ્ટ્રીબ્યુટ ધ ધેમ, તેમની વચ્ચે મેં વેચી નાખી. તેમની વચ્ચે મેં વહેંચણી કરી નાખી. ધેન આઈ વોશ્ડ માય હેન્ડ એન્ડ માઉથ ઓફ ધ પબ્લિક ટેપ. જાહેર, પબ્લિક ટેપ એટલે બાળકો જાહેર એવી જે જગ્યા હોય કે જ્યાં નળ મૂકેલા હોય તે જગ્યાએ મેં મારા હાથ અને મોઢું સાફ કર્યા. એન્ડ રિટર્ન હોમ, અને હું ઘરે પાછો ફર્યો. પુટિંગ ઓન સચ ઇનોસન્ટ ફેસ. ઇનોસન્ટ એટલે કે નિર્દોષ ભાવે, અને ફેસ એટલે કે ચહેરો. પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ. નિર્દોષ એવા જે ચહેરે કે નિર્દોષ ભાવે મેં ઘરમાં પ્રવેશ કર્યો. હું ઘરે પાછો ફર્યો. ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ ધ જલેબી ઓલ માય લાઈફ. જાણે કે, ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ ધ જલેબી ઓલ માય લાઈફ. મેં મારા જીવનમાં ક્યારેય પણ જલેબીની કોઈ કલ્પના જ ન કરી હોય એવા નિર્દોષ એવા જે ભાવે મેં ઘરમાં પ્રવેશ કર્યો. ડાયજેસ્ટિંગ જલેબી, ડાયજેસ્ટિંગ એટલે કે પાચન કરવું, જલેબી બીકેમ અનધર મેટર. અનધર એટલે કે બીજી, મેટર એટલે કે બાબત. જલેબીનું જે પાચન કરવું એ તો અલગ જ બાબત છે. એટ નાઇટ, તે રાત્રિએ, આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. તે રાત્રિએ મેં સાંજનું ભોજન પણ ભરપેટ ખાધું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં
પાઠ નંબર 2 જલેબી તેનો જે પ્રથમ એવો જે ભાગને હું પૂર્ણ કરું છું. તેમ છતાં જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો ફોન કરી તેનો ઉકેલ મેળવી લેશો. આભાર.